तो हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈશું કે જે ડિપ્લોમા એડમિશન 2026-27 ની અંદર તમારું જે એડમિશન જે છે ક્યારે શરૂ થવાનું છે એના વિશેની માહિતી જે છે આપણે આ વિડિયોમાં જોવાના છે। ઓકે, તો જે ડિપ્લોમા એન્જિનિયરિંગનું એડમિશન 2026-27 ની અંદર અને એમાં આપણે ખાસ કરીને જે ધોરણ 10 પછી એડમિશન અથવા તો જે આઈટીઆઈ એટલે કે C2D ની અંદર એડમિશન થતું હોય એ અને જે વર્કિંગ પ્રોફેશનલ એડમિશન છે એ એટલે બધા જે આપણે એડમિશનની જે માહિતી જે છે આપણે આ વિડિયોમાં જોવાના છે કે ભાઈ તમારું જે એડમિશન જે છે ક્યારે શરૂ થશે અને આના માટે તમારે જે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે જે તમે હાલથી રેડી અને કરી શકો છો અને એમાં જે એની વેબસાઇટ કઈ છે, ફોર્મ કઈ રીતનું ભરવાનું રહેશે એટલે કે કઈ વેબસાઇટમાં ભરવાનું રહેશે બધી ડિટેલ્સ આપણે આ વિડીયોમાં જોઈશું। ઓકે, તો તમે વિડીયો જે છે એ પૂરો જોજો, તમને ખબર પડી જશે કે ભાઈ ડિપ્લોમા એડમિશન માટેની પ્રોસેસ જે છે કઈ રીતની રહેવાની છે અને એના માટેની જે છે વેબસાઇટને ડોક્યુમેન્ટ્સને શું જોઈશે એની પણ તમને માહિતી મળી જશે। તો ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટે મિનિમમ જે છે ધોરણ 10 પાસ જરૂરી છે। ઓકે, એટલે કે ધોરણ 10 જે છે પાસ હોવું જોઈએ। 10 પાસ ક્યારે કરેલું હોવું જોઈએ? તો તમે કોઈ પણ વર્ષે પાસ કરેલું હોય તો તમે બધા આની અંદર એલિજિબલ છે, એવું કશું છે નહીં કે તમે આ વર્ષે જ પાસ કરેલું હોવું જોઈએ। તમે આ વર્ષે પાસ કરશો તો પણ તમે આની અંદર એલિજિબલ છો। તમે જો આગળના વર્ષે પાસ કર્યું હોય કે 2010માં કર્યું હોય કે જ્યારે પણ કર્યું હોય તમે બધા આની અંદર ફોર્મ ભરી શકે છે। એટલે કે આની અંદર જે છે ગેપ હશે તો પણ તમારે એમાં ચાલશે, એમાં તમારે કોઈ પણ ગેપનું એફિડેવિટ જે છે બનાવવાની જરૂર આવતી નથી। હવે આપણે જોઈએ કે ભાઈ આઈટી અથવા ટીબી જે એડમિશન હોય છે એટલે કે C2D એડમિશન હોય છે તેની અંદર શું ક્વોલિફિકેશન જરૂરી છે? તેમાં તમારે ધોરણ 10 પાસ પ્લસ તમારું આઈટી અથવા તો ટીબી પાસ હોવું જરૂરી છે। બીજું ક્વેશ્ચન થાય કે ક્યારે કરેલું હોવું જોઈએ? તો તમે કોઈ પણ વર્ષે પાસ કરેલું હોવું જોઈએ તો પણ તમે એમાં ફોર્મ ભરી શકો છો। એમાં કોઈ ગેપ હોય તો ચાલશે કે નહીં ચાલે? એમાં કોઈ પણ ગેપ હશે તો પણ એમાં ચાલશે। ઓકે, એટલે ગેપનું જે છે હશે તો તમારે આમાં કોઈ પણ એફિડેવિટની જરૂર પડતી નથી ફોર્મ ભરવાની અંદર, બરાબર। હવે વાત કરીએ કે વર્કિંગ પ્રોફેશનલ, તો તમે વર્કિંગ પ્રોફેશનલની અંદર મતલબ કે તમારે જોબ જે છે ચાલુ છે અને તમને 1 વર્ષ જે છે જોબ કરતાં થઈ ગયું છે, બરાબર છે, 1 વર્ષ પ્લસ, અને જો તમારી જે છે ચાલુ જોબે એડમિશન જે છે મતલબ કે ડિપ્લોમા કરવું છે એની અંદર એડમિશન લેવું છે તો તમે એઝ અ વર્કિંગ પ્રોફેશનલ તરીકે તમે એડમિશન લઈ શકો છો। ઓકે, એમાં તમારે જે છે તમારી કંપનીમાંથી જે છે લેટર જોઈશે, ઓકે, સર્ટિફિકેટ એ તમારે કોલેજમાં આપવું પડશે। એ આપણે જે છે આગળ પ્રોસેસ જોઈએ। તો વર્કિંગ પ્રોફેશનલની અંદર પણ જે છે તમારું જેમ કે તમે C2Dમાં એડમિશન લેવા માગો છો તો તમારે જે છે એની અંદર તમારું ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, પ્લસ તમારે જે પણ કંપનીમાં કામ કરો છો એમાં તમારું 1 વર્ષ પ્લસ તમે મતલબ એમાંથી તમે કામ કરેલું હોવું જોઈએ। ઓકે, હવે આપણે જે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ આની અંદર કયા છે એના પછી આપણે જે છે હું તમને બધું બતાવું છું કે વેબસાઇટ કઈ છે, ફોર્મ કઈ રીતનું ભરવાનું રહેશે ને બધું। ઓકે, પરંતુ આમાં જે છે મેઇન ડોક્યુમેન્ટ્સ જાણી લો કે કયા ડોક્યુમેન્ટ્સની આની અંદર જરૂર પડશે। સૌ પ્રથમ એક મોબાઈલ નંબર તમારો હોવો જોઈએ, એના પછી તમારી ઈમેલ આઈડી હોવી જોઈએ અને એના પછી આધાર કાર્ડ તમારું, બરાબર, એના પછી પાસપોર્ટ સાઇઝ ફોટો, ઓકે, એના પછી જાતિનો દાખલો, ઓકે, જેને લાગુ પડતો હોય એમને, એના પછી OBC માટે જે છે નોન ક્રિમિનલ જોઈશે, ઓકે, અને આવકનો દાખલો જોઈશે, બરાબર, જેમને મતલબ કે એમાં TWSમાં અપ્લાય કરવાનો થતો, જેમને પણ આવકમાં એમાં મતલબ ઓપ્શનલ છે, ઓકે, તમારી પાસે છે તો પણ તમે એમાં જે છે એપ્લાય કરી શકો, નથી તો પણ તમે એપ્લાય કરી શકો છો, પરંતુ જે બેનિફિટ્સ લેવા માટે તમારે આવકનો દાખલો હોવો જરૂરી છે, જેમ કે TWS છે ને એ બધું। ઓકે, એના પછી જે છે એ LC અથવા તો જન્મનો દાખલો હોવો જોઈએ, ઓકે, જે છે એમાં તમારું જે જન્મનું પ્રમાણપત્ર, ઓકે, એમાં જે ડેટ ઓફ બર્થનું જે પુરાવો જે છે એના તરીકે તમે LC અથવા જન્મનો દાખલો જે છે યુઝ કરી શકો છો। એના પછી ધોરણ 10ની માર્કશીટ, ઓકે, એ હોવી જોઈએ તમારી પાસે। એના પછી જે છે એ C2D માટે આઈટી અથવા ટીબીની માર્કશીટ હોવી જોઈએ અને વર્કિંગ પ્રોફેશનલ માટે જે લોકો એપ્લાય કરશે એમનું જે કંપનીમાંથી જે છે એક સર્ટિફિકેટ પણ જોઈશે। એ બધી ફોર્મેટ તમને ACPDCની ઓફિશિયલ વેબસાઇટમાં આપેલી છે, હું તમને હાલ બતાવું છું। ઓકે, તો આટલા જે ડોક્યુમેન્ટ જે છે મેઇનલી જરૂર તમારી જે છે પડવાની છે, ઓકે, ફોર્મ ભરવાની અંદર। ઓકે, તો જેમને કેટેગરી વાઇઝ તમારો જે છે જાતિનો દાખલો આવશે, જેમ કે જનરલની અંદર જે છે જાતિનો દાખલો આવશે નહીં। ઓકે, તો આટલા જે છે ડોક્યુમેન્ટની જરૂર પડશે। જો તમારી પાસે નથી તો તમે જે છે થોડા દિવસ પછી બનાવી શકો છો, જ્યારે પણ મતલબ એડમિશન ચાલુ થાય એના પહેલાં તમારે આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ઇન શોર્ટ। હવે જોઈએ કે ભાઈ આમાં તમારી જે છે ઓફિશિયલ વેબસાઇટ એની કઈ છે, તમારે ફોર્મ કઈ વેબસાઇટમાં ભરવાનું છે, બધું આપણે ડિટેલ્સ હવે જોઈએ। હવે આપણે જે એની ઓફિશિયલ વેબસાઇટ છે એના વિશે જોઈએ તો જે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ છે acpdc.gujarat.gov.in છે। ઓકે, તો આ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર છે। અહીંયા તમે આવશો તમને જે છે આ રીતનું ડેસ્કટોપ તમને જે છે જોવા મળશે અને આ જે વેબસાઇટ છે તમને જસ્ટ ઇન્ફોર્મેશન આપશે કે આ જે એડમિશન જે છે સ્ટાર્ટ થયા છે એની તારીખ જે છે આ છે। ઓકે, તો એડમિશન જે પણ રિલેટેડમાં જે બધી માહિતી છે તમને આ વેબસાઇટમાં મળશે, પરંતુ તમારે જે ફોર્મ ભરવા માટે પાછું જે છે આ વેબસાઇટમાં જવાનું રહેશે, એની તમને આપેલી જ છે। ઓકે, gujdiploma.admissions.nic.in। ઓકે, તો તમારે જે રજિસ્ટ્રેશન માટે તો તમારે જે છે આ વેબસાઇટમાં જવાનું રહેશે, અહીંયા તમને ચોખ્ખું લખેલું જ છે
ઓકે, ધીસ વેબસાઇટ ઇઝ ફોર ઇન્ફોર્મેશન ઓનલી. ફોર રજિસ્ટ્રેશન પ્રોસેસ પ્લીઝ વિઝિટ આ વેબસાઇટ. ઓકે, એટલે કે gujdiploma.admissions.nic.in. આના પર તમારે જઈને ફરી પાછું ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, એટલે તમારે આખું ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ હાલ જે છે એડમિશન શરૂ થયા નથી. જ્યારે પણ એડમિશન શરૂ થશે ત્યારે હું તમને માહિતી પણ આપીશ અને તમે આ વેબસાઇટ પર આવીને રોજ ચેક પણ કરી શકો છો. ઓકે, તો આ એડમિશન જે છે ક્યારે શરૂ થશે? તો કે જે આ એપ્રિલ મહિનાની અંદર જે છે સીટુડી માટેના એડમિશન શરૂ થઈ શકે છે, પરંતુ ધોરણ 10 માટેના જે એડમિશન જે છે એ આવતા મહિને સ્ટાર્ટ થવાના ચાન્સીસ છે. ઓકે, તો જ્યારે પણ શરૂ થાય ત્યારે હું તમને એની માહિતી જે છે તમને અપડેટ જે છે આપી દઈશ. આપણે જે છે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવી દઈશું, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે એને જોઈન પણ કરી શકો છો. બરાબર છે. અને તમે આ વેબસાઇટમાં આવીને રેગ્યુલર પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો. હવે ચેક કઈ રીતનું કરવાનું છે, ઓકે, અલગ અલગ એડમિશન માટે તો તમે અહીંયા આવશો. એના પછી તમને જે છે અહીંયા એક એડમિશનનો ઓપ્શન અહીંયા આપેલો છે, એડમિશન. ઓકે, તો તમારે આના પર અહીંયા ક્લિક કરવાનું છે. આમાં તમને અહીંયા 3 ઓપ્શન અહીંયા જોવા મળશે. ઓકે, ફર્સ્ટ યર ડિપ્લોમા એટલે કે ધોરણ 10 પછીનું, દેન C2D એટલે કે સેકન્ડ યર ડિપ્લોમા જે ITI અથવા ટીવી પછી હોય એ, અને એના પછી જે છે વર્કિંગ પ્રોફેશનલ. ઓકે, તો આ 3 જે છે અહીંયા એડમિશન તમને દેખાશે. તો તમારે જેની પણ માહિતી જોઈએ છે તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું રહેશે. જેમ કે તમે જે છે જેમ કે ફર્સ્ટ યર ઉપર ક્લિક કરો છો, તમને પર ક્લિક કરશો તમને જે પણ ફર્સ્ટ યર માટેની જે પણ ડિપ્લોમા એડમિશનની ઇન્ફોર્મેશન હશે તમને અહીંયાથી મળશે. ઓકે, તો હાલ જે છે એડમિશન શરૂ થયા નથી, એટલે તમને હાલ અહીંયા બીજું કંઈ પણ જોવા મળતું નથી ખાસ. ઓકે, જેવા એડમિશન શરૂ થશે તમને જે છે અહીંયા હાઇલાઇટમાં પણ જોવા મળશે બધું. ઓકે, અહીંયા તમારે જો ડિપ્લોમાના જે અલગ અલગ કોર્સની માહિતી જોઈએ છે તમે અહીંયા ક્લિક કરીને એની માહિતી મેળવી શકો છો. તમને એક PDF મળશે. બરાબર છે ને. તમારું જે બધી અહીંયા જે બેઝિક ડિટેલ્સ જે છે તમને અહીંયા લખેલી છે કે જે ભાઈ ધોરણ 10 પાસના વિદ્યાર્થીઓને જે છે પ્રથમ વર્ષમાં જે ઇજનેરીમાં ઓનલાઈન પ્રવેશ અંગેના ઉમેદવાર દ્વારા કરવામાં આવતી વિવિધ તબક્કાઓ સરળ સમજૂતી અર્થે અહીં દર્શાવવામાં આવે છે. અને તમારા જે છે એ ગણિત એટલે કે મેથેમેટિક્સ અને સાયન્સ, ઓકે, અને ઇંગ્લિશના તમારા જે 300 માર્ક્સ હશે એ તમારે એની અંદર એ કાઉન્ટ થશે. ઓકે, મેરિટ બનાવવાની અંદર. તો અહીંયા જેવું એડમિશન શરૂ થશે એવી તમને જે છે અહીંયા ઇન્ફોર્મેશન એની મળી જશે અને હું પણ તમને જે છે એની અપડેટ આપીશ. ઓકે, એટલે તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. એના પછી તમારે જે છે C2Dની માહિતી મેળવવા માટે તમારે જે અહીંયા જે છે એડમિશન પર ક્લિક કરવાનું છે. તમે અહીંયા C2Dમાં ક્લિક કરશો એટલે તમને જે છે એની C2Dની પણ તમને અહીંયા માહિતી મળશે. ઓકે, તો જ્યારે પણ એડમિશન શરૂ થશે હું તમને બધું ફરીથી પાછું સમજાવીશ. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. એના પછી એડમિશનની અંદર જઈને તમે વર્કિંગ પ્રોફેશનલ માટેની પણ તમે અહીંયાથી માહિતી મેળવી શકો છો. વર્કિંગ પ્રોફેશનલ માટે જે છે અહીંયા અમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ફોર્મેટ, ઓકે, એ પણ અહીંયા આપેલું છે. એ 2025નું છે. અહીંયા 2026-27 માટેનું નવું પણ આવશે. ઓકે, તો એ તમારે ખાસ જ્યારે પણ અહીંયા ચાલુ થાય ત્યારે અહીંયાથી તમારે એને ડાઉનલોડ તમે કરી શકશો. ઓકે, એટલે અહીંયા તમને ઇન શોર્ટ બધી માહિતી મળી જશે અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું તમને જે છે સપોર્ટ કરીશ. ઓકે, તમને બધી જે છે હેલ્પ કરીશું. ઓકે, જ્યારે પણ એડમિશન શરૂ થાય ત્યારે હું તમને એની અપડેટ પણ આપશું. ઓકે, અને ફોર્મ કઈ રીતનું ભરવું એ પણ હું તમને જ્યારે પણ ફોર્મ સ્ટાર્ટ થશે ત્યારે હું તમને એનો વિડીયો બનાવીને સમજાવીશ. ઓકે, તો હાલ કશું પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં. તમને બધી જે છે અપડેટ્સ જે છે અહીંયાથી તમને મળી જશે. અને ખાસ વસ્તુ કે આના માટે તમારે ઓફલાઈન એડમિશન પ્રોસેસ મતલબ કે તમારે ક્યાંય પણ ઓફલાઈન જવાની જરૂર નથી. ઓકે, તમારે જે છે એ ઓનલાઈન જ બધી પ્રોસેસ કરવાની રહેશે. તમે તમારા મોબાઈલથી જ આ બધી પ્રોસેસ તમે કરી શકશો. ઓકે, એટલે આમાં તમારે જે છે એ ઓફલાઈન જે છે કોલેજમાં જઈને તમારે ફોર્મ ભરવું પડે ને એવું અહીંયા પ્રોસેસ છે નહીં. આખી જે પ્રોસેસ છે બધી ઓનલાઈન જ છે. તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે. એમાં ઓનલાઈન તમારે એમાં મેરિટ આવશે. એમાં તમારે ચોઇસ ફિલિંગ એટલે કોલેજની પસંદગી પણ ઓનલાઈન કરવાનું રહેશે. એમાં તમને જે કોલેજ પસંદગીનું રિઝલ્ટ પણ તમને ઓનલાઈન જ મળશે અને તમે ફી ભરીને તમારે કન્ફર્મ પણ ઓનલાઈન જ કરવાનું રહેશે. ઓકે, તો એ બધી જે છે અલગ અલગ પ્રોસેસ આવશે આગળ. તો જ્યારે પણ તેની તારીખ આવશે ત્યારે હું તમને એની માહિતી આપી દઈશ. ઓકે, તો કશું પણ તમારે જે છે ટેન્શન કરવાની જરૂર નથી. ઓકે, અને તમે મને જે છે મેસેજ પણ કરી શકો છો. કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. ઓકે, એમાં કોલ નહીં લાગે, તમે જસ્ટ મેસેજ કરજો. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે અને તમને જે છે એની બેઝિક ડિટેલ્સ તમને એની માહિતી જે છે એડમિશનની મળી છે. ઓકે, હાલથી તમારે ટેન્શન નથી કરવાનું. જ્યારે પણ એડમિશન સ્ટાર્ટ થાય ત્યારે હું તમને ફરી પાછું સમજાવીશ. ઓકે, તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.